રાજનીતિ કેરમ છે. કુકરી બીજા કોઈને મારવાની અને પાડવાની ત્રીજી જ કુકરી. અને એટલે જ પડદા પાછળના કલાકારો પોતાના જ પક્ષની કુકરીઓ પાડવામાં માસ્ટર હોય છે. આખો મુદ્દો છે શું ને એ તો જાણીશું, પણ એ પહેલાં બીજેપીમાં ચાલતા સંગઠન પર્વની વાત કરી લઈએ. બીજેપીમાં સંગઠન પર્વ ચાલે છે. કેટલીક જગ્યાએ પ્રમુખોની નિમણૂક થઈ છે તો ત્યાં નારાજગી પણ વ્યક્ત થઈ છે. આવો જ વિરોધ નર્મદા જિલ્લામાં જોવા મળ્યો છે. ઝઘડિયા તાલુકામાં ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની નિયુક્તિ કરાઈ તો તેનો વિરોધ ત્યાંના સાંસદ મનસુખભાઈ વસાવાએ કર્યો છે. સોશિયલ મીડિયા પર જબરજસ્ત ભડાસ ઠાલવી છે અને એમ કહ્યું છે કે જે વ્યક્તિ ગામની બહાર ક્યારેય નીકળ્યો નથી, પક્ષનું કામ ક્યારેય કર્યું નથી, એનાથી વિપરીત લોકસભાની ચૂંટણીમાં પક્ષ અને ઉમેદવારની વિરુદ્ધ જેને કામ કર્યું છે તે વ્યક્તિને પાર્ટીએ આ હોદ્દો આપ્યો છે. આવા સાંભળી લઈએ મનસુખભાઈનો આક્રોશ. ઝઘડિયામાં કંઈક કાચું કપાયું છે. ઝઘડિયામાં પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ રિપોર્ટમાં મને થોડો વાંધો છે. જે સંદીપ પટેલ જે ફૂલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે, પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી. આ ગામ પૂરતું છે. આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી. અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે, ખાણ ખનીજ જેવા લોકો સાથે એ સંકળાયેલો છે. અને આને તો એક મોહરું બનાવ્યું છે, પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે. આણંદના ઉમરેઠમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ઉમરેઠ તાલુકા શહેર પ્રમુખની નિયુક્તિને લઈને વિરોધના સૂર ઉઠ્યા છે. ઉમરેઠમાં હાર્દિક પટેલની નિયુક્તિથી ધારાસભ્ય ગોવિંદ પટેલ નારાજ છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે સંગઠન મહામંત્રી એટલે કે બીજેપીના સંગઠન મહામંત્રી રત્નાકરને પત્ર લખ્યો છે. આવા સાંભળી લઈએ શું કહ્યું ધારાસભ્યએ. શહેર પ્રમુખ ઉમરેઠમાં જે નિમણૂક થઈ છે એ ખરેખર ગેરવાજબી છે અને પાર્ટીની વિરોધમાં છે. અમે લેખિતમાં આપ્યું હતું કે જે ચેરમેન એપીએમ ચેરમેન જે રહી ચૂક્યા છે એમનો દીકરો જો ચેરમેન થતો હોય પ્રમુખ તો ખરેખર એ થઈ શકે નહીં. આવો સાંભળી લઈએ નિયુક્તિ બાદ જે આરોપ લાગ્યો છે તે મુદ્દે હાર્દિક પટેલના પિતાએ શું કહ્યું છે, હાર્દિક પટેલે પણ શું કહ્યું છે. ધારાસભ્યએ જે વિરોધ કર્યો છે કે કુટુંબ એક હોદ્દો, એમની વાત સાચી છે. પણ જ્યારે મારા બાબાની 25 તારીખે શહેર ભાજપ ઉમરેઠ તરીકે વરણી થઈ એ અગાઉ મેં એપીએમસી ચેરમેન તરીકે રાજીનામું આપી દીધેલ છે અને મારા વિભાગમાં અને પાર્ટીને આ વિશે જાણ બી કરી દીધેલ છે. આ તો ભારતીય જનતા પક્ષનો આંતરિક મામલો છે, પણ ભારતીય જનતા પક્ષના આંતરિક મામલા પહેલાં બહાર નહોતા આવતા, હવે જબરજસ્ત બહાર આવવા લાગ્યા છે. આપ તમામ લોકો જાણો છો, લોકસભાની ચૂંટણી સમયે વડોદરાના ઉમેદવાર બદલવા પડ્યા, સાબરકાંઠાના ઉમેદવાર બદલવા પડ્યા, અમરેલીની અંદર જબરજસ્ત બબાલ થયેલી અને ત્યારે નારાયણ કાછડિયાનું ગ્રુપ અને જેમને ટિકિટ મળી ભરત સુતરિયા બંનેનું ગ્રુપ સામસામે આવી ગયેલું, વિવાદ થયેલો, મારામારી સુધીનો વિવાદ થયેલો. પણ પછી પાછી પોલીસ ફરિયાદની અંદર બધું ગીનાઠામમાં ઘી પડેલા અથવા પાડવામાં આવેલા. ત્યારે લાગ્યું કે કદાચ હવે પતી ગયું, પણ પત્યું નથી. ફરીથી કહું છું, આ કેરમની ગેમ રમવાની અંદર અમરેલી ભાજપના તમામ નેતાઓ માસ્ટર છે, માસ્ટર, અને અનેક મોહરાને આગળ કરે છે. એટલે જ મેં પેલું શિખંડીવાળું ટાઇટલ આપેલું છે. અમરેલીની અંદર તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા એમના નામનો ખોટું લેટરહેડ બનાવવામાં આવ્યું. ખોટું લેટરહેડ બનાવ્યું અને આરોપ લગાવવામાં આવ્યા લેટરપેડ ઉપર કે સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરિયા જે છે તે દારૂ અને રેત માફિયાના હપ્તા લે છે, 40 લાખનો હપ્તો લે છે. અને એટલે જ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે કિશોરભાઈ, એમને એક પત્ર લખ્યો. એટલું જ નહીં, આજે અમરેલીથી તાલુકા અને જિલ્લા પંચાયતના અનેક સભ્યો પહોંચ્યા હતા CR પાટીલ પ્રદેશ બીજેપીના અધ્યક્ષને મળવા માટે, અને તેમને રજૂઆત કરી છે કે કેટલાક હિત શત્રુઓ જાણી જોઈને કૌશિકભાઈ વેકરિયાને બદનામ કરે છે. એની સાથે સાથે પોલીસે તપાસ પણ કરી છે.
પોલીસે તપાસ કરી તો આખો જે આ ફરજી પત્ર, કારણ કે અરજી થઈ, એફઆઈઆર દાખલ કરવાનું કહેવામાં આવ્યું, તો જે તપાસ થઈ છે અને તપાસમાં સામે આવ્યું છે 3 જેટલા લોકો આખા કાંડમાં જવાબદાર છે, જેમને આખો ફરજીવાળો કર્યો, પોતાના જ પક્ષના નેતાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જે પોલીસે તપાસ કરી એની અંદર એક આરોપી મનીષ વઘાસિયા, જે હાલ તાલુકા ભાજપના કારોબારી સભ્ય છે, જીતુ ખાતરા ભાજપનો કાર્યકર્તા છે, અશોક માંગરોલિયા જસવંતગઢ ગામના સરપંચ છે. આપ વિચારો ભાજપના જ નેતાને બદનામ કરવા પત્રિકા જ બહાર પાડવી પડે. અને આપને એ પણ યાદ કરાવી દઉં, ભૂતકાળની અંદર પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલ વિરુદ્ધ પણ આ જ પ્રકારે પત્રિકા તો ની સાથે સાથે ભાજપના જ નેતાઓએ પેન ડ્રાઈવ ફરતી કરેલી અને પોલીસ તપાસની અંદર ભાજપના જ એક દિગ્ગજ નેતાનો પીએ અંદર સામેલ હતો. આવું જ કંઈક અમરેલીમાં થયું છે. પણ સવાલ એ છે કે ભાજપનો જ કાર્યકર્તા ભાજપના નેતા વિરુદ્ધ કોના કહેવાથી આ ફરજી પત્ર બનાવે છે, હું જરાય માનવા તૈયાર નથી. મારો પત્રકારિતાનો અનુભવ કહે છે કોઈ ફોલ્ડરિયાઓનું કામ નથી. આ શિખંડીઓને આગળ કરવાવાળો કોઈ ન કોઈ તો છે જ, કોઈ ન કોઈ તો છે જ ભાજપની આ ભાજગઢની અંદર, અને એ જ જાણવું સમજવું જરૂરી છે. આ જ મુદ્દે વાત કરવા મારી સાથે કિશોરભાઈ જોડાયા છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે. કિશોરભાઈ, ફરજીવાળો નકલી બહુ જોયા, આ પહેલી વાર જોયું તાલુકા પંચાયતના લેટર હેડનો ફરજીવાળો થયો હોય અને તમારા નામનો દુરુપયોગ કરાયો હોય. તમને શું લાગે છે, શું કારણ હોઈ શકે આ પ્રકારનો ખેલ કરવા પાછળનું? અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા 2 વર્ષથી અમરેલીની અંદર જે વિકાસના કામ કરી રહ્યા છે અને અમરેલીની અંદર જે કરોડો રૂપિયાની ગ્રાન્ટ લાવી અને લોકોની સુખાકારી માટેના જે કામ અત્યારે ચાલી રહ્યા છે એમને કેમ નીચા દેખાડવા એવા પ્રયત્નો થઈ રહ્યા હોય એવું મને દેખાય છે. કિશોરભાઈ, પણ આ જે પકડાયા લોકો એમનું કનેક્શન તો ભાજપનું જ છે. મારે આ જ જાણવું, આ શિખંડી છે કોણ અને આ શિખંડી પાછળના કલાકારો બીજા કોણ છે? જે પકડાણા છે એમના નામ તો જાહેર થઈ ચૂક્યા છે સાહેબ, પણ એની પાછળના જે છે એની તપાસ અત્યારે ચાલી રહી છે. પણ 1-2 દિવસમાં એમના પણ નામ ખુલશે, જે ગમે તે હશે, મોટા માથા હશે તો પણ માથા નામ ખુલશે, એ ચોક્કસ પોલીસે મને ખાતરી આપી છે. કિશોરભાઈ, તમારા પક્ષની અંદર શિસ્તનું સૌથી વધુ મહત્વ હોય છે અને એટલે જ કદાચ તમે આજે પ્રદેશ અધ્યક્ષને પણ મળ્યા, અને જ્યારે પ્રદેશ બીજેપીના અધ્યક્ષને મળ્યા છો એનો મતલબ એ થયો કે કોઈને કોઈ ભાજપના નેતાઓ છે આની પાછળ એવી તમને આશંકા છે. નહીંતર પોલીસમાં અરજી તો આપી હતી, શાસક પક્ષના છો એટલે કાર્યવાહી થશે એનો તો ભરોસો હતો જ. મારે એટલે જાણવું છે કેટલી ગંભીર વાત છે ભાજપ સાથે જોડાયેલા લોકો આ પ્રકારે શિખંડી ચાલ રમે તો? જો સાહેબ, આમાં જેણે મારા લેટર પેડનો દુરુપયોગ કર્યો છે એ પણ ભાજપના જ માણસો છે, તો એમની સાથે એમની પાછળ પણ ભાજપના જ માણસોનો હાથ હોઈ શકે, એ ખુલ્લું જ છે. પણ એમના નામ ન આવે ત્યાં સુધી હું તમને એના વિશે નામ ન આપી શકું, એ પોલીસનો વિષય છે તપાસ. આ બધા જે ખરા તમે જે કહી રહ્યા છો ને, હું તો એકદમ દેશી તળપદી ભાષામાં કહું ને તો આ કળિયુગના મહાભારતના શકુનીઓ કોણ એની શોધ છે. શિખંડી કોણ તો પકડાઈ ગયા, એમના આગળ કરે, પણ એ શકુની કોણ છે? કયા લેવલના નેતાઓ તમને દેખાય આ શકુની ચાલ રમતા હોય? કયા લેવલના નેતાઓ છે? એમાં તો તપાસનો વિષય છે સાહેબ, આમાં ક્યારે શું નીકળે અને કોણ હોય એ અત્યારે કહેવું બહુ અઘરું છે મારા માટે. કિશોરભાઈ, એમાં કોઈ બે મત નથી કે આ લેટર આખો ફરજી બનાવ્યો છે, આખો ફરજી છે, એમાં કોઈ ડાઉટ જ નથી. પણ અંદર જે બે મુદ્દા છે કિશોરભાઈ, એક દારૂ અને રેતી ચોરી, આ દૂષણને રોકવું કેટલું જરૂરી છે? રેતીમાં તો સાહેબ એવું છે કે એ તો ઘણા સમયથી જે અમારે આ મુશ્કેલી ઊભી છે જ, પણ એને અમારા ધારાસભ્ય પ્રયત્ન કરી જ રહ્યા છે કે એને આમાંથી મુક્તિ આપે, પણ એ થોડોક ગંભીર મુદ્દો છે એટલા માટે થોડુંક લાંબુ થયું છે, પણ એનું પણ સોલ્યુશન ટૂંક સમયમાં થઈ જશે એવી અમને અમારા ધારાસભ્યએ પણ ખાતરી આપેલી છે. અને દારૂનું દૂષણ છે એ વર્ષોથી છે જ સામાન્ય એવું, પણ એને રોકવું અશક્ય છે, પણ એના પણ પ્રયત્ન પોલીસ કરી રહી છે. અમરેલી જિલ્લાની અંદર કેમ ઓછો ભઠ્ઠા બંધ થાય અને દારૂને રોકી શકે એવા પ્રયત્ન અમારા જિલ્લાની પોલીસ પણ કરી રહી છે. એક અંતિમ સવાલ જુઓ, હું અમરેલી આવ્યો ને સાહેબ લોકસભા વખતે,
એટલે મને જેટલા નેતાઓ, સપોઝ ભરતભાઈ સુતરિયા, તો લોકો એમ કહેતા હતા બોલતા નથી આવડતું, બોલતા નથી, પણ હું મળ્યો ને એટલે મને ખબર પડી કે નેતામાં જબરજસ્ત ડેપ્થ છે. તમારા ત્યાંના નેતાઓમાં, તમારા સહિતના નેતાઓમાં એક ઊંડાણ છે, તળપદી હશે પણ ઊંડાણ છે. અને એટલે જ સમજવું છે અધ્યક્ષને મળવા પાછળનું કારણ શું, પ્રદેશ અધ્યક્ષને કેમ ભાજપના, બસ આટલું જ સમજવું. અને એટલામાં સમજવાળા સમજી પણ જશે. અને તમારી પાછળ જેમને ખેલ કર્યો છે ને, મને તો ખબર જ છે ને, આમ તમને ખબર છે, એ લોકો પણ સમજી જશે. અમારા પ્રદેશ અધ્યક્ષને મળવા પાછળનું અમારું એક જ કારણ હતું કે અમારા યુવા નેતા હજી ઉભરી આવ્યા છે અમરેલીની અંદર, એને બદનામ કરી અને કેમ પાછા પાડવા એવા પ્રયત્નો થઈ રહ્યા છે. એટલે અમારે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત કરવી પડી કે જે વિવાદો થયા છે તે મુદ્દે ચર્ચા કરવા મારી સાથે પ્રતાપભાઈ દુધાત, કોંગ્રેસના નેતા છે, અમરેલીના દિગ્ગજ નેતા છે, શૈલેષભાઈ પરમાર, એ પણ ભાજપના નેતા છે, અમરેલીથી છે. પ્રતાપભાઈ, આપનાથી શરૂઆત કરવા માગીશ. આપ શું માનો છો? ક્યાંક મારો રાજકીય વિશ્લેષણનો અનુભવ કાચો તો નથી ને કે આ 2-3 જે મોહરા છે એ જ હશે, એમની પાછળ કોઈ નહીં હોય? રોનકભાઈ, અમરેલી જિલ્લો એ રાજકારણની અંદર ખૂબ જ કુનેહપૂર્વક વર્ષોથી ચાલતો આવતો આ જિલ્લો છે. દારૂ અને ખનન એક ઉભરતા નેતા ઉપર જે આરોપ લાગ્યો છે એ ખૂબ જ કલંકિત આરોપ ગણાય કે છેલ્લા 2 વર્ષની અંદર ખનન અને દારૂ બેફામ થયો છે. એ છોરે, ઓટલે, ખાટલે નાનું બાળક પણ તમને બતાવે કે આ એરિયામાં દારૂ વેચાય છે. તો કશે ને કશે તો કોઈની ઇન્વોલ્વમેન્ટ હોય તો જ અધિકારીને એટલી છૂટ મળતી હોય. અધિકારીઓ પદાધિકારીને ગણતા ન હોય એવું માનવું કે પદાધિકારીની ભાગીદારી છે એ માનવું, એ તો આવનાર દિવસો જ બતાવશે. રહી વાત આ પત્રની અંદર તાલુકા પંચાયતના પ્રમુખનો પત્રનો ઉપયોગ થયો ત્યારે એક તાલુકા પંચાયતના પ્રમુખની ગરિમા હોય. ભૂતકાળના અંદર ધારાસભ્ય કરતાં પણ તાલુકા પંચાયતના પ્રમુખનો એક વટ હતો, તાલુકા પંચાયતના પ્રમુખને એક ગરિમા હતી, તાલુકા પંચાયતની અંદર બેસતો વ્યક્તિ એની એક આભા હતી. આ પત્રનો ઉપયોગ થવો. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે જે પત્રનો મિસયુઝ થયો છે એ ડુપ્લિકેટ પત્ર છે, સાઇન ડુપ્લિકેટ છે, અથવા પત્ર છોરાણો છે. જો પત્ર છોરાયો હોય તો તાલુકા પંચાયતના પ્રમુખ પત્રને સંભાળી ન શકતા હોય તો તાલુકાને કયા આધારે સંભાળી શકે? અને જો મિસયુઝ થયો હોય તો FSL મારફત આની સંપૂર્ણ પ્રમાણે તપાસ થાય. આ તપાસ થયા પછી લોકો સમક્ષ આ વાત આવવી જરૂરી છે. પત્રનો હકીકતમાં કયો ઉપયોગ થયો છે એ અમરેલી જિલ્લાની જનતા પણ જાણે છે અને ભાજપના નેતાઓ પણ જાણે છે. જે આરોપ લાગ્યો છે એ આરોપમાં કંઈક ને કંઈક તથ્ય જોડાયેલું હોય એવું મારું માનવું છે. એટલા માટે આ કહી શકું કે જેવો પત્ર લીક થયો એના આરોપીઓ પકડાઈ જાય છે, પણ બીજી બાજુ ગુનેગારો બેફામ અમારા જિલ્લામાં ફરે છે, FIRઓ થઈ છે, જેને પોલીસ પકડવાની તકલીફ પણ નથી ઉપાડતી. ત્યારે બરાબરનું ભારતીય જનતા પાર્ટીની યાદવા સ્થળી એનો પોતાનો મામલો છે, પણ દારૂ અને રેતી ખુલ્લામાં વેચાય છે. એમાં અમારા ગામડાથી લઈને શહેરના હર કોઈ લોકો ક્લબુ, જુગાર, દારૂ, બધા જ પ્રકારનો વ્યભિચાર બેફામ થયો છે. અને અમારી અમરેલી જિલ્લાને કલંકિત કરવાનું ભારતીય જનતા પાર્ટીએ કામ કર્યું છે, એમાં કોઈ શંકા નથી. પણ પ્રતાપભાઈ, મારો તો સવાલ એ હતો કે આજે 2-3 લોકો જે પકડાયા છે, નાની માછલીઓ છે, તમને લાગે છે કે એમની ત્રેવડ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખના નામનો ડુપ્લિકેટ લેટર બનાવવો, આવી રીતે વાયરલ કરવો, કે પછી એમની પાછળ કોઈનું પીઠબળ હશે? રાજકારણની અંદર કાર્યકર્તાની પાછળ નેતાઓનું પીઠબળ ખુલ્લેઆમ હોય, એમાં કોઈ સ્વીકારવામાં વાંધો નથી. જો ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાપૂર્વક ચાલતી હોય તો એનું એન્ડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે અને આની પાછળ કોણ નામ હતા એ ખુલ્લા પાડે. એક કાર્યકર્તાની એટલી હિંમત ના હોય. હવે છેલ્લા 2 વર્ષની અંદર બદલાની ભાવનાનું રાજકારણ જ્યારે અમરેલી જિલ્લાનું રૂપ આપ્યું છે, મેં લોકસભામાં પણ કીધું હતું કે ધાક ધમકીનું રાજકારણની શરૂઆત થઈ છે. એ આવનાર દિવસોમાં અમરેલી જિલ્લો ગુજરાતને દિશા આપતો હોય ત્યારે છૂટાયેલા જનપ્રતિનિધિની સૌમ્યતા, એની સરળતા અને લોક મિજાજની અંદર પ્રેમાળ સભા હોવો જોઈએ. એની જગ્યાએ પોલીસનો દુરુપયોગ કરવો, અસામાજિક તત્વોનો દુરુપયોગ કરવો અને એના આધારે ધાક ધમાવી. આ કોઈ બિહાર, યુપી નથી, આ ગુજરાત છે, આ ગાંધીનું ગુજરાત છે. ત્યારે આવા કલંકિત કામો ન થાય અને પ્રજાલક્ષી સેવા થાય તો એક યુવાન નેતા, ઉભરતા નેતા છે. અમે તો કે CM બને તો મને એમને શુભેચ્છા, પણ જે પ્રકારનું કૃત્ય હાલી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. આપ જોડાયેલા રહેજો મારી સાથે. શૈલેષભાઈ જોડાય. શૈલેષભાઈ, આપ પણ અમરેલીના છો. તમારા અમરેલીમાં ચાલી શું રહ્યું? લોકસભા વખતે જબરજસ્ત મારામારી થયેલી રાત્રે. સાંસદ પોતે એ વખત તત્કાલીન સાંસદ હોસ્પિટલ પહોંચેલા
અને પછી બધું આખું પીંડું વળી ગયેલું, વાઇન્ડઅપ થઈ ગયેલું. હવે આ ફરજી પત્ર પણ આવ્યો. ચાલી ખરેખર શું રે, કયું કયું ગ્રુપ છે, મને એટલું સમજાવી દો. પહેલાં તો રોનકભાઈ, અમરેલીમાં એક પણ જૂથ કે ગ્રુપ છે નહીં, અને જે કાંઈ બનાવ બન્યો છે માનનીય વિધાનસભાના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયાના જે ઉપર આક્ષેપો કર્યા છે એમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે પણ ખરું, અને અત્યારે અડધોઅડધ જેને કહેવાય એ થઈ પણ ગયું છે. જે પ્રકારની તપાસ કરવાની હતી એ તપાસના અંતે આપે નામ પણ બોલ્યા છો, એ નામના લોકો જે છે એની ઉપર પણ તપાસ કરી છે. પણ તાલુકા પંચાયતના પ્રમુખ જે કસાયેલા ને ઘડાયેલા ને પીઢ આગેવાન છે ભારતીય જનતા પાર્ટીના, એમણે ખૂબ ભૂતકાળથી જ સંગઠનમાં કામ કર્યું છે એવા કિશોરભાઈ કાનપરિયા એ પોતે એમ કહે છે કે મારા લેટર પેડનો દુરુપયોગ થયો છે. બીજું એક તો એનું લેટર પેડ નહોતું એવું પણ એમણે કહ્યું છે. લેટર પેડ, સિક્કો, એની સહી અને આખો કાગળ એ જ બધું બીજું હતું, એટલે એના લેટર પેડ સાથે જ કશું લાગતું વળગતું નથી એવું કહ્યું છે. મારા પૂર્વ ધારાસભ્ય અને અમારા ભાઈબંધ પ્રતાપભાઈ દુધાત એમણે એવું કહ્યું કે મારો લેટર પેડ ચોરાઈ ગયો. એવું ચોરાઈ ગયો એવું આ પત્ર હું લાવ્યો છું કિશોરભાઈ કાનપરિયાનો. આમાં ચોરાઈ ગયો એવો કોઈ શબ્દ જ નથી. આખો લેટર પેડ જ ફરજી ફેક છે, ફેક. પણ આ જે ખેલ છે, તમને લાગે આ 3 લોકો જ કરે? તમે કહો કે ગ્રુપ નથી. જુઓ, હું જાતે જોઈને આવેલો સાહેબ, અને આવો ખેલ આખું ગામ જાણે સાહેબ. તમે મેચ્યોર છો, પ્રતાપભાઈ મેચ્યોર છે, આપણા દર્શકો, આપણે નાના બાળકો તો છીએ નહીં. આ ચાલે છે, હકીકત છે. મારે એટલું જ સમજવું છે, આ 2-3 જણા પકડાય એ જ હશે કે આ શિખંડીઓની પાછળ કોઈ ના કોઈ છે, શકુની? ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે. ચિંતન, મનન, બેઠક અને પ્રવાસથી ચાલતી પાર્ટી છે. એટલે કાર્યકર્તા હોવાના નાતે હું એટલું કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની, એમાં ખાસ કરીને અમરેલી જિલ્લો છે એ હમણાં ભાઈએ વાત કરી એમ જીવરાજભાઈ મહેતાનો જિલ્લો છે, અને ત્યાં રાજકીય જે લોકો છે એ પણ ખૂબ કુનેહવાળા છે અને સૂઝબૂઝવાળા છે. પરંતુ તમે જે કહ્યું એમાં કે માનો કે આ લોકો જે છે કે એની પાછળ કોઈ હોઈ શકે, એ તો તપાસનો વિષય છે. અને આમ પણ એ સંગઠનની જે બાબત છે, તમે એમ કહ્યું કે આ સંગઠનમાં આ લોકોને રાખ્યા કે આ લોકોને, એ પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો હશે. પરંતુ આમાં જે લોકોએ ચીટિંગ કર્યું છે, જે લોકોએ 420 કરી છે, જે લોકોએ તાલુકા પંચાયતના પ્રમુખનો ખોટો લેટર પેડ બનાવ્યો છે અને જે શબ્દો લખ્યા છે એ પહેલાં તો જે બાબતો અંદર લખી છે કૌશિકભાઈ વેકરિયા બાબતે, એ બાબતોમાં પણ ક્યાંય સ્નાન સૂતકનો સંબંધ નથી. એ તદ્દન બધી વાહિયાત વાતો કરી છે. ને કૌશિકભાઈ વેકરિયા જે છે એ દેવરાજિયા ગામના સારામાં સારા સરપંચ તરીકે, અને આખા જિલ્લામાં એના ગામનો નંબર આવેલો છે સારામાં સારા ગામ તરીકે, સારામાં સારી ગ્રામ પંચાયત તરીકે. એ ગ્રામ પંચાયતના સરપંચ પણ રહી ચૂક્યા છે, તાલુકા ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, જિલ્લા ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે, અને પ્રમુખ પણ રહી ચૂક્યા છે જિલ્લા ભાજપના, ને અત્યારે વિધાનસભામાં ધારાસભ્ય શ્રી છે. અને કહેવાનો મતલબ રોનકભાઈ એટલો જ છે કે કોઈ માણસ મોટો થતો હોય તો આમાં તેજો દ્વેષ કોઈને થતો હોય ને આવી રીતે કર્યું હશે. દૂધનું દૂધ અને પાણીનું પાણી તો હજુ થશે. જો તમારી પાર્ટી, હું ફરીથી આ કોંગ્રેસની વાત હોય તો આટલી ચર્ચા જ ના હોય, એમાં આવું જ ચાલે. પણ તમારી પાર્ટી તો ડિસિપ્લિનવાળી પાર્ટી, એટલે આ ચર્ચા કરું. બીજું જે 2 મુદ્દા છે, હું ફરીથી કહું છું, કૌશિકભાઈ ઉપર આગળી ઉઠાવવાનો કોઈને અધિકાર નથી જ્યાં સુધી પુરાવા ના હોય ત્યાં સુધી. જેટલા હું ઓળખું છું ત્યાં સુધી કૌશિકભાઈ પ્રમાણિક અને રાજનીતિના આદર્શ મૂલ્યોને માનવાવાળા વ્યક્તિ છે, હું માનું છું. પણ એ પણ તો માનવું જ પડશે, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, એ પણ તો માનવું જ પડશે. રેતીની જબરજસ્ત તસ્કરી થાય છે, અને એટલે માનવું પડશે કે તમારા જ પક્ષના નેતાઓ જાહેરમાં કહી ચૂક્યા છે, જાહેરમાં તમારા જ પક્ષના ડૉક્ટર કાનાબારે દુનિયાભરના ટ્વીટ કર્યા છે. તો કોઈને કોઈ તો છે જ ચોર, એને તો પકડતા નથી હજી સુધી. આ લેટરવાળું પકડ્યું, સારું કર્યું. ફરજીવાળો પકડાવો જોઈએ. આ ફરજીવાળો કરવાવાળો પકડાય 24 કલાકમાં તો મારી ગુજરાતની લોકમાતાને ખોદવાવાળો, ચીરવાવાળો, મારા ગુજરાતની દારૂબંધીને તોડવાવાળો કેમ ના પકડાય, મને સમજાવો. રોનકભાઈ, દારૂબંધીની વાત કરીએ તો દારૂબંધી માનો કે સમગ્ર ગુજરાતમાં છે, અને કરોડોનો દારૂ પકડ્યો પણ છે. એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલ જે છે એ નિર્લિપ્ત રાયના અધ્યક્ષસ્થાને ચાલે છે. એમણે પકડ્યો છે. નેતાઓના ટ્વીટ ખોટા,
તમારા હા, નેતાઓ હું BJP ના આપની નેતાઓ વાત સાથે આપની વાત સાથે સંપૂર્ણ રીતે સહમત છું. અમરેલીમાં ક્યાંય દારૂ વેચાતો હશે અને પ્રતાપભાઈ દુધાત ક્યાંય નામ આપે કે અહીંયા વેચાય છે, હું આપની પ્રતિષ્ઠિત ચેનલ એબીપી અસ્મિતા ઉપરથી કહું છું કે કોઈ પણ નામ આપે તો ત્યાં તરત જ રેડ થશે અને તરત જ કાર્યવાહી થશે ને એમ છતાં પણ ક્યાંય દારૂની બધી આ આદિ અનાદિકાળથી ચાલી આવતી બધી છે, રેતી ખનન છે, તો રેતી માફિયા છે એ કઈ રીતે કામ કરે છે, કેમ કામ કરે છે, એની તહકીકાત કરીને પોલીસ અને મામલતદાર એની ટીમ કામ કરી રહી છે ને વખતો વખત આપણે પકડ્યા પણ છે. અને એમાં કોઈનો હાથ હશે, પગ હશે, નાની માછલી હશે, મોટી માછલી હશે, મગરમચ્છ હશે કે હિપ્પોપોટેમસ હશે, આ ફરજી લેટર પેડમાં પણ એને સજા થશે અને કદાચ દારૂ વેચતા હશે તો પણ સજા કરનારી આ સરકાર છે. ખેર શૈલેષભાઈ, તમે નહીં માનો પણ તમારા જ ભારતીય જનતા પક્ષના જિલ્લા પંચાયતના સભ્યએ વિડીયો બનાવીને આપેલો કે હું દારૂ પકડાવતો તો દારૂવાળા પકડવાળા ના પકડ્યો, એને વિડીયો બનાવીને આપેલો. ખેર પ્રતાપભાઈ, જુઓ, તમારા ચહેરા ઉપર જબરજસ્ત ખુશી છે અને કદાચ એનું કારણે બી તમારા બહુ બધા આવા લોકો ત્યાં જતા રહ્યા. પહેલાં તમે આવા જ જવાબ તમારે આપવા પડતા. હું કાચ ફોડતો હતો, વારંવાર કાચ ફોડતો, કારણ કે તમારે ત્યાં આવી પત્રિકાઓ બનતી મને યાદ છે. હું સુરત રિપોર્ટિંગ કરતો એટલે બનતી, અમદાવાદમાં જોતો અને સૌરાષ્ટ્રમાં જોતો. તમારે ત્યાં બધું બંધ થઈ ગયું કારણ કે કશું હોય તો લૂંટો ને. અહીંયા બધું છે મધ, એટલે બધી મધમાખીઓ જાતે જાતે ગુણ ગુણ કરવા લાગી. તમારા માટે તો રૂડો અવસર આવી ગયો. રોનકભાઈ, આને અવસર એટલા માટે ન મનાય, કલંકિત આરોપ લાગ્યો છે, એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર હપ્તાનો આરોપ લાગ્યો છે, જે પ્રથમ બનાવ બન્યો છે. કૌશિકભાઈ વેકરિયાની પહેલા અમે પણ ધારાસભ્ય રહ્યા છીએ. ભૂતકાળમાં દિલીપભાઈ હોય, નારણભાઈ હોય, રૂપાલા સાહેબ હોય કે અમારા બાવકુભાઈ હોય કે અમારા મનુભાઈ કોટડિયા હોય, દ્વારકાદાસભાઈ પટેલ હોય, નવીનચંદ્રભાઈ રવાણી હોય, એક જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે. ક્યારેક કોઈ હપ્તા લેતો એવો આરોપ લાગ્યો હોય તો એ પ્રથમ આરોપ લાગ્યો છે. એટલે કંઈક ને કંઈક રંધાણું છે. જે શૈલેષભાઈ વાત કરી કે પ્રતાપભાઈ દારૂ બતાવશે અને અમે પકડશું, તો હું કાંઈ તમારી ભારતીય જનતા પાર્ટીનો નોકર નથી. હું તમારો દારૂ ગોતવા જાઉં. તમારા ભાજપના જ નેતાઓ દારૂ ગોતે છે, દારૂ બતાવે છે અને આ તમારી જવાબદારી બને છે. તમે જોરથી બોલો, સારા રૂપકડા શબ્દોની અંદર વાત મૂકતા હો તો એ વાતથી તથ્ય તમે છુપાવી નહીં શકો. આખી શેત્રુંજી નદી ઇકોઝોનની અંદર સાફ થઈ ગઈ એ જગ જાહેર છે. દારૂ ઓટલે નેસડી ગામના પાદરમાં દારૂ મળે છે, ઝીંઝુડા ગામના પાદરમાં દારૂ મળે છે, ગામે ગામના પાદરમાં શાક બકાલાની જેમ દારૂ મળે છે. તમારે એના વિડિયા જોવાય તો હું પૂરા પાડીશ, પણ પ્રતાપભાઈ બતાવવા જાય ને તમે પકડવા જાઓ તો પ્રતાપભાઈ એટલી શક્તિ ધરાવે છે કે એને અગવડતા જ્યાં હોય એ એના કાંડાની તાકાતે કામ લઈ લે. રહી વાત આરોપ લગાવવાની, લેટર ડુપ્લિકેટ બન્યો તો લેટર કયા પ્રેસની અંદર બન્યો, લેટરની અંદર જે સિક્કો લગાવવામાં આવ્યો કયા વ્યક્તિએ સિક્કો બનાવી આપ્યો, ત્યાં સુધી જો ભાજપ પહોંચે અને રોનકભાઈ ચેલેન્જ કરું કે ફરી વખત જો તમે ડિબેટ આ બારામાં રાખશો, જ્યારે પકડાય તથ્ય બારું આવે, પોલીસ ખુલાસો કરે તો આ ડિબેટ ઉપર બેસવાની મારી તૈયારી છે. ખેર શૈલેષભાઈ, બધું આવી જશે સામું. બિલકુલ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે કિશોરભાઈ કાનપરિયાએ. એમના આકરા શબ્દો તો જે એના વિડીયોમાં તમે જુઓ તો એવા શબ્દો વાપર્યા છે કે જે શબ્દો જે કરનાર છે ને એ સાંભળશે તો પણ એને ક્યાંક ને ક્યાંક પરસેવો વળી જશે. એવા પ્રકારના શબ્દોથી કિશોરભાઈ કાનપરિયા બોલ્યા છે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે અને આગામી દિવસોમાં આના ઉપરથી પણ પડદો હટશે. આમાં કોણ એની પાછળ છે ને કોણ આગળ છે એ બધું જ બહાર આવવાનું છે. તમે ધીરા રહ્યો. ખેર, દૂધનું દૂધ અને પાણીનું પાણી, પ્રતાપભાઈ આ બંનેને રોકીશ. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું પાક્કું, પણ એની અંદર મેળવણ કોણ નખી ગયું એ કોઈ નથી જાણતું. અને મેળવણ જે છે ને એ જ દૂધને ફાડે છે. સમજવાળા સમજી ગયા છે હું શું કહેવા માગું છું. અને એ હકીકત છે, એ હકીકત છે. અમરેલીની અંદર દારૂ અને રેતી એના માફિયાઓ બેફામ છે, હતા, છે અને કોઈ રોકતું નથી. રોકવાનો કોઈ પ્રયાસ કમસે કમ અમરેલીમાં થયો નથી, એ હકીકત છે. અને દુઃખની વાત એ છે જે રાજ્ય, જેને, જે શહેરે, જે વિધાનસભા વિસ્તારે, જે જિલ્લાએ મારા રાજ્યને પહેલા મુખ્યમંત્રી આપ્યા ને એ રાજ્યનો આ વિસ્તાર આજે એટલે આર્થિક રીતે પછાત છે કે ત્યાંના નેતાઓ પહેલેથી આ જ પ્રકારે ઝઘડવામાંથી ઊંચા નથી આવ્યા. એ કોંગ્રેસના હોય કે હવે ભાજપના.